कौन कौन रही है डिबेट कंपटीशन बे डुओ क्या करने का है मतलब कुछ तो कर लड़ना है उनकी तरह हाँ વિચાર અમે ઉમા ઊભા હતા ને ત્યાંથી મને કીધું કે આપા આવો તમને અહીંયા મળશે અહીંયા કોલેજમાં અહીંયા આવ્યા તે કીધું તમે હજી પાછળ જાઓ અમે હજી પાછળ ગયા એને કીધું કાં તમે આનમાં જાઓ કાં તો આનમાં જાઓ बहुत बड़ी यहाँ से जाएगा तू यहाँ से एक अलग ही शहर पीछे पूरा का पूरा सिविल इंजीनियर में फर्स्ट को તો ત્યાં જવું હશે यहाँ मुझे જોઈ આવીએ જે એકવાર હે पढ़े ना ક્યાં જવાનું કે तो के बाहर जाओ से अंदर कुछ બારે કાંઈક ખાઈ પી આવી હે ખાવા માટે કોઈ મારે ઘરે બનાવવાનું છે મારે અત્યારે બહારનું કંઈ ખાવાની ઈચ્છા નથી ખરેખર હા જે મારું લગ્ન છે એટલે રાતે બી બહારનું ખાવું હોય રાતે બહારનું ખાવાનું થાય હું અત્યારે ઘરનું ખાઈ આમ તબિયત બગડી જઈશ આજે તો અમારે બહારનું જ થયું બીજું હું કેન્ટીન લાગેલું જવું હોય ને બોલ કેન્ટીન પાસે ખાવાનું ક્યાં હે ખાવાનું ક્યાં આપણું ખબર નહીં ત્યાં જઈ આવીએ ચાલ કેન્ટીન બાજુ ત્યાં તો ટાઈમ પાસ થઈ જશે વિચાર લે ખાલી આના યુનિવર્સિટીના અંદર જ ફરવાટું એક્ટિવા અને બાઇકો ખપે રે કેન્ટીન અહીંયાનું આ લાઇબ્રેરી જો ચાલ જઈએ હે જવું લાઇબ્રેરીમાં જવા દેશે બુક ને એવું જોઈએ આપણે લાઇબ્રેરી આ કોલેજની તો બુક હશે ને પેલી બીવીએની ઇકો વાળી મેડમ કીધી હતી બુક ક્યાંય ના ચડે અહીંયા તો ચડશે ને આપણે જોઈએ ને અંદર આપણે ત્રણ માળા ખાલી લાઇબ્રેરીના એસટી જેવડો તો ખાલી પાર્કિંગ આની ઓય આપણે લાઇબ્રેરી જેવડી તેની ઓફિસ છે તઈ ઓય આની જે લાઇબ્રેરી હે ને આ બિલ્ડિંગ હે ને આ બિલ્ડિંગ કેટલી તો ખાલી એસડી જે કોલેજ છે કોઈ બી સ્કૂલ આવી ગઈ એમાં હે આ તો હજી ઉપર રે આ લાઇબ્રેરી ઓછી ને સર્વર રૂમ વધારે લાગેલું ઓફલાઈન સર્વર રૂમ હોય ઓફલાઈન સર્વર રૂમ જે આપણે જે ક્યુઆર કોડ લગાડ્યા હોય ને લાઇબ્રેરી કને હે એ આ હે બાયોકેમિકલ એન્જિનિયરિંગ માર્કેટિંગ મેનેજમેન્ટ અને ટીવાયમાં આવશે ને આવડી બુક છે કોને ખબર એમાં આવે માર્કેટિંગ મેનેજમેન્ટ ટીવાયમાં આવશે એમાં 3 આવે ને ફાઇનાન્સ મેનેજમેન્ટ એચઆર મેનેજમેન્ટ ને પછી આપણું માર્કેટિંગ મેનેજમેન્ટ
પહેલો માળો જોઈ લીધો, બીજો માળો જોઈ લીધો, હવે ત્રીજો માળો લાઇબ્રેરીનો. આ તો હજી ઉપર જાય, ઉપર તો જો ચોથો માળો ચોથો બંધ છે, ટેરેસ છે, હજી અંડર કન્સ્ટ્રક્શન, અંદર બુક આવવાની છે. બુક આવવાની હજી. એ પેલું થઈ ગયું ગ્રાઉન્ડ ફ્લોર, અમને પેલા માળામાં જવાનું હોય. જોઈએ જે હોય ને પાછળ ઉપર આવું. આ લિફ્ટ હે, લાઇબ્રેરીની લિફ્ટ હે ખાલી. જોઈ લો એસટીજે વાળા, તમને કહું લોકો. ત્રણ માળની બિલ્ડિંગ છે તો દાદરા નથી અડખા. હા, ઈવી ઉપરથી પેલા બે માળા તો બન્યા જ નથી ઉપર. ગ્રાઉન્ડ ફ્લોરમાં વાંચી રહ્યા હું. અહીંયાનો પંખો તો રીતે હાલે રહો. અમારા ક્લાસના એક પંખા રીતે નથી હાલતા, રેગ્યુલેટર બગડેલા હે. આ તો ખાલી લાઇબ્રેરી, ગ્રાઉન્ડ જો હાલું બોલ. ગ્રાઉન્ડ કેટલું મોટું હશે? ક્રિકેટની આખી પીચ હશે હવે. ગ્રાઉન્ડ કઈ બાજુ? હે, ગ્રાઉન્ડ કઈ બાજુ? આ બધું હોય તો આ લોકોને એક સ્વિમિંગ પુલ